નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ઉમરાળા તાલુકા કોંગ્રેસ દ્વારા ઉમરાળાથી ભાવનગર સુધીની પદયાત્રા યોજી ઉમરાળા શહેર અને તાલુકાને લગતા પ્રશ્નો અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ઉમરાળા તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉમરાળા તાલુકાના પ્રશ્નોને વાચા આપવા માટે ઉમરાળાથી પદયાત્રા યોજી ભાવનગર આવ્યા હતા. ભાવનગર શહેર કોંગ્રેસના આગેવાનો પણ આ પદયાત્રામાં જોડાયા હતા. કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટર મનીષકુમાર બંસલને આવેદનપત્ર આપી ઉમરાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરની નિમણૂક કરવા, તાલુકાઓની શાળામાં શિક્ષકોની ઘટ પૂરી કરવા, ઉમરાળામાં ફાયર સ્ટેશન સ્થાપવા તેમજ ડીઝલ સહિતના ઈંધણની અછત અંગે રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતને ખેતી કરવા જેવી ડીઝલ લેવા જવું, ઘરના 2-3 સભ્યો છે, ત્યારબાદ ડીઝલના પેટ્રોલ ડીઝલ ગોતે, ટ્રેક્ટર વાળા અલગ અલગ જગ્યાએ અલગ અલગ પેટ્રોલ પંપ ઉપર જાય તો ખેતી થતી નથી. આ પરિસ્થિતિ ચોમાસું માથા ઉપર છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગેવાનો અને કાર્યકરો 70 કિલોમીટરની પદયાત્રા કરીને ભાવનગર આવ્યા હતા.